હેલો ફ્રેન્ડ, તો કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું કાજુ પિંગના ન્યૂ વ્લોગમાં. તો Welcome to my channel. Let us get started. અત્યારમાં આપણે થઈ ગયા છીએ ઊભા સરસ મજાના, અને આજનો વ્લોગ શરૂ થાય છે આપણા રૂમમાંથી, કેમ કે આ રસોડામાં છે ને ભાઈ ટિફિન ભરે છે કેમ કે એને રસોઈ બનાવી દીધી છે. અત્યારે એને જવાનું સ્કૂલે, એને ટિફિન રસોઈ બનાવી દીધી છે એટલે ટિફિન ભરી અને જમીને નીકળી જાય. અત્યારનું તમને બહારનું લોકેશન બતાવો. ભાઈ હજી ખાલી 8 નથી વાઈ ગયા, મતલબમાં 7:45 થયા છે. તો કેટલી તડકી નીકળી ગઈ એમ જોવો તમે. પણ ઠંડુ વાતાવરણ છે આજે. એવું લાગે છે કે વરસાદ પડ્યો હોય ને તો એવું લાગે છે, કેમ કે સવારમાં આજે ઠંડી લાગી. આખા વર્ષમાં અત્યારે ઉનાળાના ટાઈમમાં આજે મને એટલી ઠંડી લાગી, બાકી તો આખી રાત એટલી ગરમી થાય છે. મતલબ આજે ક્યાંક વરસાદ પડ્યો હોય છે એવું મને લાગે છે. જો કે અહીંયા જ નથી પડ્યો, પણ બીજે તો ગમે અહીંયા પડ્યો હોય છે. તો જો આપડે ભાઈ થઈ ગયા છે સરસ મજાના તૈયારી. હું કહીશું બેઠો બેઠો ટાઈમ ને થઈ ગયો સ્કૂલે જવાનું? થોડીક વાર છે. વાહ, અત્યારમાં તૈયાર થઈને બેસી ગયા છે. હજી આપણે તો ખાલી રસોઈ બનાવી ગયા છે, બાકી બધું કામ બાકી છે. મને અત્યારમાં ભૂખ લાગી હતી છે અત્યારનો વહેલા ભૂખ લાગી હતી. તો પેલા છે ને નાસ્તો કરી લઉં, પછી બધું કામ કરવાનું છે. હાલ તો પેલા નાસ્તો કરી લઉં. હું કરી લઉં અત્યારે નાસ્તો. મેં લઈ લીધું છે સરસ મજાનું જમવાનું, કેમ કે મને તો લાગી ગઈ છે ભૂખ અત્યારમાં. એટલે મેં લઈ લીધું છે. જો મગનું શાક છે, છાશ, રોટલી અને એમાં કેરી નથાણ. આજ તો બધું જેટલું હતું એટલું લઈ જ લીધું. તમે ખાઈ જ લેવું છે. હમણાં ઘરેથી બેન આવી છે ને, ગામડેથી છાશ ને એવું લાવી છે ને, એટલે વધારે ખાવાનું મન થાય. આ તો દિવસમાં 2 થી 3 વાર ખાઈ લેવું. તો સરસ મજાનું જમી લઉં. હવે તો લીધું છે સરસ મજાનું, પણ છે ને કામ ભેગું થઈ ગયું છે. સમજો વાસણ ભેગા થઈ જશે. હજી વાસણ ને પ્લેટફોર્મ ને માં બધે પોતા મારવાના, એટલે હજી તો કામ બધું બાકી છે. અને હજી આપણા મહેમાન છે ને, મતલબ નાના બેન આવ્યા નથી સ્કૂલેથી, કેમ કે વહેલા વહી ગઈ હતી. હજી આવી નથી. આવશે ત્યાં હું કઈ પડ્યું નહીં રહેવા દે, મારે જ કરવું પડશે. એટલે હું કરી નાખું બધું ઘરનું કામ. નહીં આવે ત્યાં સુધી થોડું ઘણું એને હાટું લાવવા દે. પછી હવે મને નહીં આવડી જાય તો કઈ રીતે કરી નાખું સરસ મજાનું કામ બધું કરી. દુઃખ ભરી વાત કહું મારી, કેટલી બધી દુઃખ ભરી વાત છે ખબર છે? મેં બધું ઘરનું કામ કરી નાખ્યું, વાસણ, પોતા, કચરા બધું. નકર તો આપડા કામ વાળા બેન આવી ગયેલા છે તોય મેં કરી નાખ્યું. મેં ખાલી એને એક જ કામ કીધું. શું કીધું ખબર છે તમને? દો મોઢું ખતાડે દો. આજ તો મારે એને ફુવા જ નહીં દેવાની. કાલ તો એને 2 ભારુથી મને એટલી હેરાન કરીને આજ મારે એને ફુવા જ નથી દેવાની. ઘડી તો ફુવા દે. હા આજ ઊંઘ હરામ છે તારી. જો ઘડી જરી કે નહીં. જેટલું મોઢું ખતાડે ને એટલું હોય તમને દેખાડવાની કોશિશ કરી. તમે મારે એને કરે એમાં કઈ નહીં. મેં એને કામ હતું તો પણ મારું નથી કરી દીધું. બોલ, એ કામ નું તમને છે ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને ખ્યાલ આવી જાય. બાકી કરવાનું તો છે કામ. હમણાં હું હણી કાઢી નાખું, સોલી નાખું હું ખાઈને જેમ દઉં. ખાવાની પણ કઈક હદ હોય. કેટલા બધા ભૂંગળા લઈને બેઠી આમ તો જોઈ. હે ભગવાન, હું સાહે આનું કઈ ખબર નથી પડતી. કેટલા બધા ભૂંગળા લઈને કાઢા ખાવા બેઠી. બોલો, કોક માણસ છે તો થોડાક લે, એટલા બધા લઈને ગયા તો કોથળો આખો કર્યો. બધા ખાઈ દઈશું. મોઢું હતાડે કઈ ન થાય. તને ખબર જ છે ફ્રેન્ડ ને બધાને કે આ છે ને વિમલ જ છે. એનું હાસું નામ વિમલ છે, પણ અમે છે ને બધા વિમલ કે વિમલ. બોલો જુબા કેસરી. હું જો અત્યારમાં છે ને ફ્રેન્ડ સરસ મજાની તૈયાર થઈશું કે મારે છે ને એક રીલ શૂટ કર્યો, પણ મારે પવન કઈ કરવાની દે. અને એક બાજુમાં ઘરનું મકાનનું કામ શરૂ છે, તો યાર ધૂળ ઉડીને આવે છે બધી. બારનો દરવાજો ખોલાતો નથી, અને નથી હમણાંથી શાયરીના વિડીયો શૂટ થતા નથી, લિપસિંગના વિડીયો શૂટ થતા, કેમ કે આખો દિવસ કામ હાલતું હોય તો બહાર તો નીકળતું નથી. આમ જો કેટલી ધૂળ થઈ ગઈ છે. એવી રીતે આખી અગાસીમાં બધી ભેગી થઈશ. બોલો, લાખો પ્લાન. હમણાં 2 દિવસથી નથી બહાર જવાતું, નથી અહીંયા શૂટ થતું, તો વિખાઈ જાય છે. કંઈક તો કરવું જ જોઈએ, કેમ કે ડેલી નું ટાઈમિંગ છે એટલે ડેલી અપલોડ કરવો પડે. દી પડે એ જ નહીં ચાલે.
તો હું કંઈક જુગાડ કરી અને સરસ મજાનો એકાદો લિપસિંગ નો વિડીયો બનાવી નાખું. તો ફ્રેન્ડ્સ, આપણે છે ને શાકભાજી લઈ આવી દીધું છે અને આપણને ગરમીમાં ઈ બેઠા બેઠા એમ સુધારે છે ને આપણને એમ બાજુમાં એમ કે નહીં તમે ખાલી બેહો હવાણી કરવા જવાબ દે હવાણી કરવા બેહેડ મોઢું ખાવી તો હવાણી તો કરવી પડે ને. કાવી અહીંયા એક ભાઈ બેઠા થા તોય કામે ચડાવી દીધો. સડાઈ દીધા ને કામે તો અલ્લાહ હું કઈ વિવેક પાસે એટલું કામ ન કરાવતી. આ બેન કામ કરાવે આવ્યા છે ને કામ કરવા તો ઈ બધાને કામ સોંપી દે પપ્પા મિસ અને ત્રણ ટાઈમ જમવાનું દે છે બોલો તો એને કામ આપી દીધું છે એમ નો હાલે હો. તમારે જ ઘરનું કામ કરવું પડશે બધું. આપવું જ પડે ને તો બધા દાદા થી નીકળે બેઠા બેઠા. દાદા વાહ અને તું દાદી થાય ને હું બોલો દાદી નો કા વિવેક તો વિવેક ખાવ કેવો ગળી ગયેલો છે તો કેટલું કામ કરે મારે. અને હું તો મારે તો હાવ હાઠીકા દેવો હાથ ને વિવેક ને કીડી દે ટાંગા દેવા કેવા કા વિવેક તો કેટલું કામ. અને આને ભરામ જો હાથી તેવા હાથ બાપા ઓ માય ગોડ. એટલે પછી મોલ આપણે બે હાથ ભેગા કરી તીયર હાથ બને બસ. હા હાથ ભેગા કરો ને તીયર હાથ બને. એમ એક દસ્તો મારી માથું ફોડી નાખવાની જરૂર પણ નહીં એવું નહીં કરી તો મહેનતી કામ કરવા વાળી શું કા ત્યાં તો એટલે આપણે નીકળી જાય છે. હશ સરસ મજાનું બારીમાંથી પવન આવે છે અને હવે આરામ આપણે શેઠ જેવી જિંદગી જીવવાની કેવી શરીર કેવી રાજા જેવી. રાજા જેવી તો મેં હું રાજા કી રાની પણ પતા નહીં રાજા કી તરે. હાલો ફ્રેન્ડ આપણે આરામ કરી લઈ. હાલો રસોઈ બની જાય આપી ખાવા હાથ કરશે પછી ઉભા થાવ મને મેડમ મન તો લેતી જાય ને મન તો કોણ નવેલું કરી આવ. ઈ હાસી વાત છાતું એ તે મન નહીં આવો દે ના પાડ દે બરાબર મેન ઓર્ડર ના પાડ. નો ના પડે હે તો ના પાડી. હા હવે હમણે એક ખબર ભાઈને પાડી દે મારા નાના ભાઈ કઈ નહીં કહેવાનું. ઈ ક્યાં રાજા છે? રાજા નથી પણ એ પ્રધાન છે. આ પતાની આ પતા. રાણી નો પ્રધાન છે. એ પ્રધાને તો કરવું પડે. હા પ્રધાન થોડા કામ કરે બિચારા બેઠા છે હા એટલે એનો લેતી આવે. હાલો ફ્રેન્ડ વેન લેતી આવે. હાલ સોટો ચલો ચલો. તો આવી જા. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે આપણે. બેન બા સુઈ જશે તો બેન બા ચાલો જગાડી દઈ. કામ વાળા બેન આપણું રસોઈ કરે છે. બેન બા જો હોઈ જશે. ઓ દીદી દીદી જાગો ખાવાનું થઈ ગયું. જાગતી બી હે તું? મન તો લાગ્યું હોય છે મેં બેન ને હોવા દે એમ તો બેન તો નાટક કરે લે. એ શું છે? હાલો તો બતાવો જો બેન બાપડો તો લાવે છે બધું ખાવાનું. ખાઈ લે. લાવે છે બધું રવડામાં. હા બધું રસોઈ બનાવી નાખી હવે સરસ મજા જમી લઈ પાછા ઉઈ જાય. હવે તારે બસ સુવાનું છે. હવે તારે કઈ કામ કરું. હવે તારા જલસા ને જલસા જ છે. તારા જેવા તલસા કોઈ નહીં હોય બોલો ફ્રેન્ડ. આઈ એમ વિનર. વિનર કાં તે હું હાસિલ કર્યું તો વિનર થઈ ગઈ. લે આરામ મળી ગઈ લે વિનર કેમ કે કામ મારી છુટકારો મળી છે ને રે. હાલો ઉભા થા. હાલો જમી લે. હાલો ચલો જમી લઈએ ફ્રેન્ડ. તો આપણે સરસ મજાનું જમી લીધું છે અને વાસણ પણ આપણે ઉતકવા મળ્યા છે બે. આપણે નહીં કેમ કે જમીને આજે તો ઈ બેસી ગયા છે હવે કામ કરવા. પેલા રસોઈ બનાવી હવે વાસણ કરશે. બેન કેવી ફિલિંગ આવે છે તમને કામ કરીને જરીક અમારા ફ્રેન્ડ સર્કલ ને બતાવશો? શું નોગા ઘરે હાવ હે ઘરે હાલ તો બેન એમ કે છે કે ફ્રેન્ડ મને અહીંયા છે ને બહુ મજા આવે છે કામ કરવાની કેમ કે મને જો અહીંયા સુવિધા બધી મળી ગેસ છે રાંધવા માટે વાસણ ધોવા માટે સરસ મજાનું નળમાંથી પાણી આવે છે એવું કે છે. અને જો એવું કઈ કેતું હોય હા ઓલું કેવું લો તો કઈ નહીં ફ્રેન્ડ તમે સાંભળો જ છો ને હું ક્યાં કઈ કઉ છું.
તો બેન શરૂ કરી દીધા છે વાસણ તો પણ હમણાં વાસણ પણ થઈ જાય એટલે હું અહીંથી છે ને વહી જાઉં કેમ કે અવાજ આવે તો બહુ ને કેવું મારું લાગ્યો બ્લોગ કોમેન્ટ કરીને કહી દેજો ને નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળશે તમને નવા વિડીયોમાં